હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ લીલવા વટાણાની કચોરી. એના માટે લીલા વટાણા લીધા છે, મરચાં લીધા છે, લીલું લસણ ને ડુંગળી લીધી છે, અને આ લોટ લીધો છે કચોરી માટે, મેંદાનો એક વાટકી. એમાં નાખવા માટે મરીનો પાવડર લીધો છે, એક લીંબુ લીધું છે, અને આ રોજિંદા મસાલા તો આપણા હોય જ તે, અને આ નમક લીધું છે. તો ચાલો આપણે લોટ બાંધી લઈએ પહેલાં. તો એક કથરોટમાં આપણે લોટ ચાળીને જ લઈ લીધો છે આવડો. એમાં આપણે મરી નાખી દઈશું, જીરું નાખી દઈશું, 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું આપણે. અને હવે આપણે એનો લોટ બાંધી લેશું કચોરીનો. તો તમને હું આગળ બતાવું. લોટમાં આપણે થોડુંક મોણ નાખી દઈશું, 1 પાવડા જેટલું. અને લોટ આપણે જે મેંદાની ફરસી પૂરી કરીશી એ ટાઈપનો આપણે લોટ બાંધી લેવાનો છે. તો આપણે પાણી થોડું થોડું નાખી અને કચોરી માટેનો લોટ બાંધી લેશું. આ મેં મેંદાનો લીધો છે, તમે ઘઉંનો પણ લઈ શકો. અને વટાણા, મરચાં, આદું એ બધું આપણે મિક્સરમાં અધકચરું ક્રશ કરી લેવાનું છે, અને એ આપણે કચોરીમાં ઉપયોગ કરવાનું છે. તો ચાલો, જો આપણે બધું જે ક્રશ કરવાનું હતું, વટાણા અને લીલી લસણ ડુંગળીને બધું ક્રશ કરી નાખ્યું છે. અને હવે આપણે એમાં દ્રાક્ષ પણ એડ કરવાની છે. મેં તમને જ્યારે બતાવતા હતા ત્યારે નહોતી બતાવી, પાછળથી એડ કરી છે. તો ચાલો, હવે આપણે આ તેલ મૂકી દીધું છે, તેલ આવી ગયું છે. એમાં આપણે જીરું નાખી દઈશું, અને આપણું જે ક્રશ કરેલું છે એ આપણે સાતળી લેવાનું છે થોડુંક તેલમાં, એટલે આપણા જે વટાણા અને એ બધું હોય થોડુંક અંદર પાકી જાય. એટલે આપણે એને થોડુંક સાતળી લેવાનું છે. સરસ મજાનું ફ્રાય થાય એટલે થોડોક કલર એનો ચેન્જ થશે. ને તો લીલો કલર સરસ છે, પણ થોડોક કલર ચેન્જ થશે આનો. સુગંધ પણ બહુ સરસ આવે છે. પછી એમાં આપણે થોડુંક લીંબુ નાખી દઈશું, અડધું ફાડું લીંબુ નાખી દઈશું. આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે લાલ મરચું નાખવાના નથી. ધીમા ગેસે એને આપણે સાતળી લેવાનું છે, એટલે સરસ સતળાઈ જાય. થોડીક આપણે હળદર નાખી દઈશું, થોડીક જ નાખશું એટલે આપણો લીલો કલર અંદર જળવાઈ રહે. લાલ મરચું આપણે નથી નાખવાનું, કેમ કે લીલા મરચાં આપણે ઘણા નાખ્યા છે અંદર, એટલે નથી નાખવાનું. પછી આપણી જે કિસમિસ દ્રાક્ષ હતી તે આપણે નાખી દઈશું. આમાં છે ને દ્રાક્ષ બહુ સરસ લાગતી હોય છે, વચ્ચે વચ્ચે આવે ને એટલે સરસ લાગે. થોડીક આપણે ગળાશ માટે ખટાશ નાખી છે, એટલે ગળાશ માટે થોડીક ખાંડ આપણે નાખશું, બહુ ઝાઝી નહીં નાખી. તીખાશ, ગળાશ અને ખટાશ ત્રણેયનો સરસ આમાં મેચ થઈ જાય બધું. હવે આપણું સતળાઈ ગયું છે. હવે આપણે એવું જે આપણે કચોરી કરવાની છે તે કચોરી કરી લઈશું. હવે એમાં આપણે થોડા ધાણા નાખી લઈશું. ધાણા પણ આપણે ભરપૂર નાખશું, એટલે સરસ એનો સ્વાદ આવી જાય. તો ચાલો, હવે આપણે આ રેડી થઈ ગયું છે. હવે આપણે કચોરી બનાવી નાખી. તો ચાલો, આપણું જે કચોરીનું હતું તે થઈ ગયું છે. ક્રશને વઘાર કરી લીધો છે આપણે. આપણો લોટ પણ સરસ 15 મિનિટનો રેસ્ટ આપ્યો હતો, એટલે સરસ થઈ ગયો છે એકદમ લોટ પણ. હવે આપણે એની કચોરી આપણે બનાવશું. એના માટે આપણે નાના નાના લુવા કરી લઈશું. બહુ મોટા નહીં, બહુ નાના નહીં, એવા લુવા કરી લેવાના છે. હવે આપણે વણી લેશું એને. બહુ પતલી નહીં ને બહુ જાડી નહીં, એવી આપણે પૂરી વણી લેવાની છે. આવી રીતે એક વણાઈ ગઈ. પછી બીજી વણી લેવાની છે. જો એવું લાગે કે વણવામાં થોડી કષ્ટી પડે છે તો આપણે એમાં તેલ લગાડી લેશું.
તેલ લગાડી લઈએ એટલે સરસ વણાઈ જશે આપણું. બે પૂરીને એક સરખું માપ આપણે દેશું. હવે આમાં આપણે જે કચોરીનો માવો છે તે ભરી લેશું. જેટલું સમાય એટલું ભરી લેવાનું છે. આવી રીતે વચ્ચે રાખી પછી આપણે એમાં બીજી પૂરી મૂકી દેવાની છે. એવું લાગે કે પૂરી નાની છે તો આપણે એને થોડુંક હાથેથી કરી લેવાની છે. પછી એને આપણે બધી બાજુથી આવી રીતે પેક કરી લેવાની છે. પેક કરી લેવાની. અને તમારે જો આવી રીતે ઘૂઘરા ટાઈપનું આવી રીતે કરવું હોય તો આવી રીતે એને વાળી દેવાની છે. કિનારી આપણે વાળી લેવાની છે. હું ઘૂઘરા ટાઈપના જ કરવાની છું, એટલે તમે પણ જો આવી રીતે કરવું હોય તો કરી શકો. અને ગોળ આમનામ આપણે કેમ ખાલી ગોળ જ વાળી લઈ એવી રીતે કરવું હોય તો એ રીતે પણ કરી શકો. આ આપણો એક કચોરી થઈ ગઈ છે તૈયાર. એવી જ રીતે આપણે બીજી કચોરી બનાવી લેશું. આ આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે અને તેલનું લોહું મેં પહેલાં જ તે મૂકી દીધું હતું ગરમ કરવા. એટલે ચાલો હવે આપણે એને તળી લેશું. તેલ આપણું થઈ ગયું છે ગરમ. એક એક બબે આપણે એને તળશું. એકદમ મસ્ત આપણા કચોરી થઈ ગઈ છે તૈયાર. છોકરાઓ જો લીલા વટાણા ન ખાતા હોય ને તો તમે આવી રીતે એને કચોરી કરીને ખવડાવશો ને એટલે એ બહુ જ તેને મજા પડી જશે કચોરી ખાઈને. અને અંદર દ્રાક્ષ ને એવું બધું હોય એટલે એમને બહુ મજા પડી જાય. તો આપણે એને બ્રાઉન થવા દેશું કચોરીને. હજી એક સમય એમ છે તો આપણે હજી એક નાખી દઈશું. આવા તળતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે હાથ દાજે ને એવી રીતે ધીમેથી આપણે કચોરીને મૂકવાની છે. તમે જોઈ શકો છો આપણી બ્રાઉન થવા મળી છે. આવી રીતે આપણે એને બ્રાઉન કરવાની છે અને ધીમેથી એને આપણે પલટાવવાની છે એટલે આપણું તેલ આપણી ઉપર ઉડે નહીં. આ તમે જોઈ શકો છો આપણી કચોરી થઈ ગઈ છે એકદમ રેડી, એકદમ બ્રાઉન કલરની સરસ મજાની. એને આપણે કાઢી લેશું. હવે સરસ થઈ ગઈ છે બ્રાઉન અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે સરસ મજાની. તો હવે આપણે એને બહાર કાઢી લેશું. તો ચાલો આપણી ટેસ્ટી કચોરી લીલા વટાણાની થઈ ગઈ છે રેડી. તમને કેવી લાગી તે જરા કોમેન્ટમાં જણાવજો. જો સારી લાગી હોય તમને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ચાલો એક તમને તોડીને પણ બતાવું કે આપણી કચોરી કેવી થઈ છે એમ. એકદમ ક્રિસ્પી અને જરાય પણ કાચી નથી રહી. અને ઉપર નીચે તો તમે જોઈ શકો છો એકદમ લીલો કલર એવો ને એવો આપણો રહ્યો છે. એટલે તમે પણ ઘરે ટ્રાય જરૂર ને જરૂર કરજો. તો આવજો, મળશું આપણે બીજા રેસીપીમાં. જય માતાજી, આવજો.